જામખંભાળિયા તાલુકા આહિર સિંહણ રોડ ઉપર આવેલા સંઘાડાવાળા શ્રી યક્ષ બોતેડા દાદાની પહેરી મહોત્સવનું શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના શ્રી યક્ષ બોતેરા પહેડી સમિતિ દ્વારા શ્રી યક્ષ બોતેરા દાદાના પવિત્ર પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેડી મહોત્સવનું આયોજન ફાગણ વદ એકમ શુક્રવાર તારીખ 14મી માર્ચ 2025ના રોજ શુભ દિવસે કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે 5:30 વાગ્યે મહાઆરતી અને સાંજે 6:30 કલાકે મહાપ્રસાદી તથા રાત્રે 10 વાગ્યે માણેકવાડાનું પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ ધાર્મિક પ્રસંગમાં સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ અને આહિર સિંહણના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી યક્ષ બોતેડા પહેડી સમિતિના આયોજક અને સ્વયંસેવકોએ ખૂબ જ મહેનત કરી હતી। સિંહણ ગામે બિરાજમાન શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી સંઘાડાવાળા યક્ષ બોતેડા દાદાની પહેલી મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અત્યારે આપણી સાથે ક્ષત્રિય સંઘાર સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે। આજરોજ જે અમારા ઈષ્ટદેવની પેઢી હતી તે વિશે આપ શું કહેશો? આજ તારીખ 14/3/2025ના રોજ હોળીના બીજા દિવસે ધૂળેટીના દર વર્ષે પણ અમે અહીંયા આયોજન કરવામાં આવીએ છીએ। ધૂળેટીના દિવસે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ। સવારના 10 વાગે ધ્વજારોપણ કરવામાં આવે છે, 5 વાગે આરતી અને સાંજના જમણવાર રાખવામાં આવે છે। પ્રસાદમાં આજુબાજુના ગામડા અને તમામ સંઘાર સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને વાગડ તમામ જે જગ્યાએ સંઘાર સમાજ છે તમામ સંઘાર સમાજ અહીંયા આવે છે અને દાદાની પેઢી ઉજવવામાં આવે છે। કેટલા વર્ષથી આ તમે ધાર્મિક આયોજન જે કરી રહ્યા છો? મંદિરનું તો પરંપરાથી અમે માર્યું આવે છે અને ઘણા સમય અને ઘણા વર્ષ થઈ ગયા આ વસ્તુને અમે વર્ષમાં 2 વખત કરીએ। ભાદરવા સુદ 11 પણ અમે અહીંયા આયોજન કરીએ છીએ પેઢીનું અને હોળી પછી આપણે ફાગણ સુદ આયોજન અમે કરવામાં આવ્યું અને ઘણા વર્ષોથી આમ પરંપરા ચાલુ છે। જામખંભાળિયા કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા।